1.1 A Teenager's Prayer. અ ટીનેજર્સ પ્રેયર આ એક કવિતા છે જે એક ટીન એજ એટલે કે 13થી લઈને 18 વર્ષ સુધીના જે બાળકો છે તેઓ ભગવાનને કરી રહ્યા છે. આ કવિતાને આપણે ભાવાર્થ સાથે સમજીએ. ઇચ ડે બ્રિંગ્સ ન્યૂ બિગિનિંગ્સ, ડિસિઝન્સ આઈ મસ્ટ મેક. આઈ એમ ધ ઓનલી વન ટુ ચૂઝ ધ રોડ દેટ આઈ વિલ ટેક. એટલે કે પોતાના જીવનના સાચા માર્ગની પસંદગી કરવા માટે આ બાળક ભગવાનની પાસે મદદ માંગી રહ્યો છે અને તેમાં કહી રહ્યો છે કે હું આ નવો દિવસ જે મારા જીવનમાં શરૂ થઈ રહ્યો છે તેમાં મારે કયા રસ્તે ચાલવું એ નિર્ણય માત્ર મારો જ રહેશે. આઈ કેન ચૂઝ ટુ ટેક ધ રોડ ઓફ લાઈફ દેટ લીડ્સ ટુ ગ્રેટ સક્સેસ ઓર ટ્રાવેલ ડાઉન ધ ડાર્કન રોડ દેટ લીડ્સ ટુ ગ્રેટ ડિસ્ટ્રેસ. એટલે કે હું જે માર્ગ પસંદ કરું છું તે માર્ગ બે રસ્તા હશે. એક જે મને સફળતા તરફ લઈ જઈ રહ્યો છે, સન્માર્ગનો સારો રસ્તો છે, અને બીજો રસ્તો જે છે તે મને દુઃખ તરફ, અંધકાર તરફ લઈ જાય તેવો રસ્તો છે. તો હું મારા આ સમયમાં એક યોગ્ય નિર્ણય લઈ શકું જે મારા માટે ઉત્તમ સાબિત થાય તે માટે ભગવાન તું મને મદદ કર. Please open up my eyes, dear Lord, that I might clearly see. Help me stand for what is right. Bring out the best in me. હે ભગવાન, મારી આંખો ખોલો જેથી હું સાચું અને ખોટું સ્પષ્ટપણે જોઈ શકું અને મને હંમેશા સત્યનો જ હું સાથ આપું તેવી તું મને શક્તિ આપ. હેલ્પ લોર્ડ ટુ જસ્ટ સે નો when temptations comes my way, that I might keep my body clean and fit for life each day. કે હે ભગવાન, જ્યારે પણ હું કોઈ પણ ખોટી લાલચ કે પ્રલોભ હે ભગવાન, જ્યારે હું કોઈ પણ ખોટી લાલચ કે પ્રલોભન એટલે કે ટેમ્પટેશન મારી સામે આવે ત્યારે મને એને દ્રઢતાથી ના કહેવાની હિંમત આપો જેથી હું મારું શરીર અને મન પવિત્ર રાખી શકું. When my teenage years are over, I know that I will see that life is lived its very best with you walking next to me. એટલે કે જ્યારે મારી કિશોર અવસ્થા આ પૂરી થશે ત્યારે મને અહેસાસ થશે કે આ જીવન ત્યારે જ સર્વશ્રેષ્ઠ જીવી શકાય છે જ્યારે તમે મારી સાથે ચાલતા હો. આ ટીનેજર્સ પ્રેયર જે કાવ્ય છે તે કવિ જે મોર્સેએ લખેલું છે. તેનું હવે આપણે અપ્રિસિએશન જોઈશું. અપ્રિસિએશન 5 માર્ક માટે પરીક્ષામાં પૂછાય છે, જેમાં આપણે પોએમનું ટાઇટલ આપવાનું છે અ ટીનેજર્સ પ્રેયર, પોએટ નેમ જે મોર્સે, રાઇમિંગ સ્કીમ. અહીંયા દરેક જે કાવ્યની લાઈનો છે તેમાં પાછળ રાઇમિંગ વર્ડ્સ આવે છે, જેમ કે મેક, ટેક, સક્સેસ, ડિસ્ટ્રેસ, સી, મી, વે, ડે, અને તેથી આપણે આની રાઇમિંગ સ્કીમ ABCB છે તેમ આપણે કહી શકીએ. સેન્ટ્રલ આઈડિયા એટલે કે કવિતાનો મર્મ શું છે? ધ પોએમ રિઝોલ્વ્સ અરાઉન્ડ ધ ક્રિટિકલ ટીનેજ યર્સ ઓફ અ પર્સન્સ લાઈફ. Teenagers face heavy peer pressure and temptations, making it easy to choose the wrong path. The poet emphasizes that our choices shape our future. Through this prayer, the teenager seeks divine guidance and inner strength from God to choose the path of righteousness and success, keeping both body and mind clean. એટલે કે આ કાવ્યની અંદર એક કિશોર અવસ્થાનું બાળક જે છે તે ભગવાનની પાસે મદદ માંગી રહ્યો છે કે મારા જીવનમાં હું કોઈ પણ પ્રકારના દબાણ વગર મારી સ્વેચ્છાએ એક સાચો નિર્ણય લઉં જે નિર્ણય મને એક સફળતાના રસ્તા તરફ લઈ જાય, અને જો કોઈ ખોટો માર્ગ આવે કે કોઈ પ્રલોભન આવે તો તેને હું દ્રઢતાથી નકારી શકું તેવી તું મને હિંમત આપ કે જેને કારણે મારું તન અને મન આ જીવન સ્વચ્છ રહી શકે. Favorite line from this poem is, help Lord to just say no when temptation comes my way. બહુ મહત્વની છે આ લાઈન, કારણ કે આપણે દરેક જગ્યાએ હા તો સરળતાથી આપી શકીએ છીએ, પરંતુ જે કાર્ય
આપણા શરીર અને આપણા મનને નુકસાન કરતું હોય ત્યારે એવા પ્રલોભન તરફ આપણે ન લલચાઈ જતા આપણે દ્રઢતાથી નકાર કરી શકીએ તેવી ભગવાન મને હિંમત આપો. આ કહેવાની, આ મદદ માંગવાની જે અહીં ઈચ્છા કવિએ દર્શાવેલી છે તે ખૂબ જ સરસ બતાવેલું છે. કારણ કે દ્રઢતાથી આ પ્રલોભન તરફ નકાર કરવાને કારણે જ આપણે જીવનમાં સાચી સફળતા મેળવી શકીએ છીએ. ફિગર્સ ઓફ સ્પીચ. અહીં ઘણી 3 થી 4 ફિગર ઓફ સ્પીચ છે. આપણે એક એક કરીને સમજીશું. સૌથી પહેલાં તો છે મેટાફોર, એટલે કે ઉપમા આપેલી છે. ધ રોડ ઓફ લાઈફ. લાઈફ ઇઝ ડાયરેક્ટલી કમ્પેર્ડ ટુ અ રોડ. આપણા જીવનને એક માર્ગની સાથે કમ્પેર કરેલી છે. ડાર્કન્ડ રોડ, અંધારો રસ્તો. તો જો આપણે ખોટો નિર્ણય લઈએ તો આપણે અંધકાર તરફ જઈ રહ્યા છીએ તે બતાવેલું છે, તેથી મેટાફોર. એપોસ્ટ્રોફ. પ્લીઝ ઓપન અપ માય આઈઝ ડિયર લોર્ડ. અહીંયા એ ભગવાનને ડાયરેક્ટ કહી રહ્યા છે કે મને તમે માર્ગ સૂચવો, તેથી અહીં એપોસ્ટ્રોફ છે. ઇન્વર્ઝન. ડિસિઝન્સ આઈ મસ્ટ મેક. અહીંયા જે આપણે મારે કરવું જ છે, એક પ્રબળ ઈચ્છા છે તે દર્શાવે છે, તેથી અહીં ઇન્વર્ઝન આ એક ફિગર ઓફ સ્પીચ આવેલી છે. એલિટરેશન. ધેટ લીડ્સ ટુ ગ્રેટ સક્સેસ. અહીં રિપીટેશન થયા કરે છે એસનું, અને તેથી અહીં એલિટરેશન આ પણ એક ફિગર ઓફ સ્પીચ છે.